નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું જગદીશ. સમાચારની શરૂઆત એક સ્પેશિયલ રિપોર્ટથી કરીએ. જે રિપોર્ટ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તે સાંભળીને આપના પગ નીચેથી જમીન સરકી જશે. ખ્યાતિકાંડમાં તપાસ કરી રહેલ ક્રાઇમ બ્રાન્ચને અત્યાર સુધીનું સૌથી મોટું PMJ કાર્ડ બનાવવાનું કૌભાંડ હાથ લાગ્યું છે. અનુમાન છે કે 3000થી વધુ લોકોના કાર્ડ બન્યા છે, જેના થકી ખ્યાતિ જેવી હોસ્પિટલોએ સરકારને એક મોટો ચૂનો લગાડ્યો છે. સવાલ એ છે કે કેટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને શું મોટી કાર્યવાહી થઈ રહી છે. આ બાબતોને લઈને જુઓ આ રિપોર્ટ. PMJનું સૌથી મોટું કૌભાંડ. રૂપિયા આપો, 15 મિનિટમાં કાર્ડ બનાવો. ખ્યાતિકાંડના આરોપીઓ કાંડમાં સામેલ. સરકારી પોર્ટલમાં કરાતા ચેડા. છ આરોપીઓ પર સકંજો. ખ્યાતિકાંડમાં ક્રાઇમ બ્રાન્ચ જેમ જેમ તપાસ કરી રહી છે તેમ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હત્યાકાંડમાં સૌથી મહત્વનું હતું PMJ કૌભાંડ. આખરે કઈ રીતે તેઓ આ કાર્ડ કઢાવતા અને સરકારને ચૂનો લગાવતા એ સવાલનો જવાબ મેળવવા ક્રાઇમ બ્રાન્ચે દિવસ રાત એક કર્યા અને જે ખુલાસા થયા તેણે ખળભળાટ મચાવી દીધો છે. ક્રાઇમ બ્રાન્ચે PMJ કાર્ડ કઈ રીતે કાઢતા તેની ઝીણવટપૂર્વક તપાસ કરી તો આખો મામલો બહાર આવ્યો. આ કૌભાંડની ચેઇનને સારી રીતે સમજો. સૌથી પહેલા બહાર આવ્યું ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કામ કરતા એક શખ્સ મેહુલ પટેલનું નામ. સાંભળો. ખ્યાતિ હોસ્પિટલમાં એક મેહુલ પટેલ કરીને છે, જો ખ્યાતિ હોસ્પિટલનો PMJY પોર્ટલનો કામ કરે છે. એનો જ્યારે પૂછપરછ કરવામાં આવ્યો તો એને કીધું કે ભાઈ જ્યારે કોઈ દર્દી ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર PMJYનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને 1-2 વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. એટલે સમજ્યા ને, જે લોકો પાસે કાર્ડ ના હોય તેની ફાઇલ સીધી CEO ચિરાગ રાજપૂતને મોકલાતી હતી અને અહીંથી હોસ્પિટલ કાંડની શરૂઆત થતી હતી. હવે નિમેશ કરીને ખાસ શખ્સની કાંડમાં એન્ટ્રી થાય છે કે જે માત્ર 1500 રૂપિયામાં PMJ કાર્ડ કાઢી આપતો. સાંભળો આગળની કહાની. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા અને કાર્ડ બનાવવામાં ફક્ત 15 મિનિટ લેતા હતા. જ્યારે નિમેશનો પૂછવામાં આવ્યો કે તમે કેવી રીતે આ કાર્ડ બનાવતા હતા ત્યારે એને કીધું કે આ પોતે એથિકલ હેકર છે અને આ જો વેબસાઇટ છે beneficiary.nha.gov.in એનો ટેકનિકલ રીતે પોર્ટલમાં જો ખામી રહી જાય છે એનો યુઝ કરીને આ કાર્ડ બનાવતો હતો. જોવા જેવી વાત એ છે કે આરોપીઓ ખૂબ જ બિંદાસ્ત રીતે આ વેપારને કરતા હતા. આ લોકો અનેક WhatsApp ગ્રુપ અને પોર્ટલ ચલાવે છે કે જેના થકી ગ્રાહકો સંપર્ક કરી શકે અને રૂપિયા જેવા કોઈ વ્યક્તિ આપે એટલે તુરંત તેનું કાર્ડ બની જાય. ઘણા બધા WhatsApp ગ્રુપ પણ ચાલે છે. આયુષ્માન એડમિન, SK ગુપ્તા, આયુષ્માન ભારત. જો ગ્રુપમાં આપ આધાર કાર્ડ મૂકો અને આ લોકો આપનો મેસેજ આવી જાય છે કે આ નંબર પર એટલા પૈસા મોકલો તો તમારું કાર્ડ બની જાય. એવી રીતે ઘણા બધા પોર્ટલ્સ પણ છે. માસ્ટર પ્રિન્ટ કાર્ડ, શાહ અપ્રુવલ પોર્ટલ.in, ગોલ્ડ કાર્ડ પ્રિન્ટ ઇન, એવા ઘણા બધા પોર્ટલ્સ પણ ચાલે છે. જો ઓટોમેટિક આપ લોકોનો આપનો આધાર કાર્ડ મુજબ આપનો PMJY કાર્ડ બનાવીને આપી દે છે. આપને જાણીને આશ્ચર્ય થશે અને આપ ચોંકી પણ જશો કે આ લોકોએ 3000થી વધુ લોકોના PMJ કાર્ડ બનાવ્યા છે
અને એટલે પોલીસ દ્વારા તપાસને વધુ સઘન કરવામાં આવી છે. આ કાર્ડ બનાવવા પાછળ કઈ કઈ હોસ્પિટલ્સનો હાથ છે તેની પણ તપાસ થશે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000થી વધારે PMJY કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે PMJY જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી IP પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે, અથવા આ 3000 કાર્ડમાં કેટલા લોકોએ PMJYમાં ક્લેમ કર્યા છે. આખા કેસમાં અનેક લોકો વોન્ટેડ છે, જ્યારે કે 6 લોકો ઝડપાયા છે. તે તમામના રિમાન્ડ માંગવામાં આવશે. મહત્વની વાત એ છે કે ખ્યાતિના માલિક અને CEO બંને આખા કાંડના મુખ્ય આરોપીઓમાંના છે. કાર્તિક પટેલ ખ્યાતિનો માલિક પહેલા નામ છે, दूसरा चिराग राजपूत जो અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, રાશિદ બિહારનો જો પોર્ટલ ચલાવે છે, નિખિલ પારેખ જો એન્સરનો ગુજરાતનો હેડ છે. આ તમામ વોન્ટેડ છે અને 6 જેટલા આરોપીઓ અમે ડિટેન કર્યા છે. એનો સાંજે અટક કરશે અને વિગતવાર કાલે રિમાન્ડ માંગવામાં આવશે. પોલીસનું માનવું છે કે આ કાંડ બની શકે કે રાજ્ય બહાર દેશવ્યાપી પણ હોઈ શકે છે, કારણ કે અનેક દર્દીઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી પણ ગુજરાત અને અમદાવાદમાં સારવાર લેતા હોય છે. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર દેશવ્યાપી કૌભાંડ બહાર આવશે? શું સરકારને હજારો કરોડોનું નુકસાન થયું છે? આ કેસમાં અન્ય કોણ સામેલ છે? આ સવાલોના જવાબ ક્રાઇમ બ્રાન્ચ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં કયા નવા ખુલાસાઓ થાય છે. હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ.